ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાશે, ભરૂચના કાંઠા વિસ્તારો એલર્ટ પર। નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાશે, ભરૂચના કાંઠા વિસ્તારો એલર્ટ પર। નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને કારણે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। હાલમાં ડેમમાં 3.90 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેને કારણે તેની જળ સપાટી વધીને 136.74 મીટરે પહોંચી ગઈ છે। પાણીની આ ભારે આવકને નિયંત્રિત કરવા માટે ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સંજોગોને ધ્યાનમાં રાખીને નર્મદા નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે। નદીના જળસ્તરમાં વધારો થવાની સંભાવનાને પગલે તંત્રએ લોકોને નદીના પટમાં ન જવા દેવા, ઢોરઢાંખરને સલામત સ્થળે ખસેડવા અને માછીમારી ન કરવા માટે અપીલ કરી છે। આ પગલાં જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે। ભરૂચનું વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે અન્ય પગલાં લેવા માટે સજ્જ છે। આ પરિસ્થિતિને કારણે ખેતીના પાક અને રહેણાંક વિસ્તારોને નુકસાન ન થાય તે માટે પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સ્થાનિક નાગરિકોને પણ સરકારી સૂચનાઓનું પાલન કરવા અને તંત્રને સલાહકાર આપવા વિનંતી કરવામાં આવી છે। નમસ્કાર। સરદાર ડેમમાંથી ઉપરવાસમાં પાણી વધવાથી અને વરસાદનું વાતાવરણ હોવાથી, વરસાદ વધુ પડવાથી નર્મદા ડેમ જે નર્મદા જિલ્લામાં આવેલો છે તેમાંથી સવારે 6:30 કલાકે સરદાર સરોવર ડેમનું લેવલ 136.78 થયેલ છે, જેથી આ કામે અગમચેતીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ 19 ફૂટ જેટલી થનાર છે। જે નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબા કાંઠાના 14 જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે।